આમ આદમી પાર્ટી છે એમના જે વોટર છે ને એને માર્ક કરવાના છે. એક દિવસમાં 10,600 ફોર્મ કોઈ વ્યક્તિ કેવી રીતે ભરી શકે? આપને કેમ એવું લાગી રહ્યું છે કે આ એક ષડયંત્ર છે? વિરોધનો મત છે એ જ રદ કરવામાં આવે તો પછી ક્યાં ચૂંટણી કરવાની? બરોબર, કોઈ ચૂંટણી કરવાનો મતલબ જ ન રહે, એ લોકો જીતી જ જવાના છે. આ વખતે વિસાવદર વાળી કરવાની થાય છે અને આમ આદમી પાર્ટીથી ભાજપ એટલી ડરી રહી છે કે આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં હાર પડી ગઈ છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. એસઆઈઆર ની કામગીરીને લઈને જે અલગ અલગ પ્રશ્નો ઉઠી રહ્યા હતા તે પ્રશ્ન પછી હવે એક મુદ્દો અત્યારે વિપક્ષે જોરશોરથી ઉઠાવ્યો છે અને ચર્ચાનું કેન્દ્ર આખા ગુજરાતની અંદર બન્યો છે. એ મુદ્દો છે કે અચાનકથી જ મતદાર યાદીની અંદર મતદારોનું નામ એ ડિલીટ થઈ રહ્યું છે, નામ કમી થઈ રહ્યું છે અને વિપક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એ પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેમના જે કમિટેડ ક્યાંક વોટર્સ છે અથવા તો તેમને એવું લાગી રહ્યું છે સત્તા પક્ષને કે જે જગ્યાએ વિપક્ષનું પ્રભુત્વ એટલે કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, તેમનું પ્રભુત્વ વધશે એવા મતદારોના નામ એ યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે અને એના માટે ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો એવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે કે રાજકોટ જિલ્લાની અંદર અંદાજિત 25,000 જેટલા આ પ્રકારના નામો કમી કરી દેવામાં આવ્યા છે અને તેને લઈને આખું ઘમાસાન થયું છે. કલેક્ટર સુધી આ વાત પહોંચી છે અને આ મામલે લીગલ એક્શન્સ લેવામાં આવે એ પ્રકારની પણ વાત સામે આવી છે. ત્યારે બધા જ વચ્ચે મારી પાસે અમુક એવા મુદ્દાઓ છે કે જેના પર લોકો સુધી એ વાત સ્પષ્ટતા સાથે જણાવવી પડે કે શા માટે આ મુદ્દો ઉદ્ભવ્યો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ અત્યારે આક્રમકતા સાથે આ મુદ્દા પર કેમ લડી રહી છે. મારી સાથે રાજકોટ આમ આદમી પાર્ટીના વિધાનસભા અડસઠના ઇન્ચાર્જ રાહુલ ભુવા છે અને તેમની સાથે આ વાત આખી સ્પષ્ટતા સાથે સમજવી છે કારણ કે તેમને પ્રેસ પણ કરી અને સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને સમજીએ કે એકચ્યુઅલમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. રાહુલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. આપનો આભાર હૃદયપૂર્વક. રાહુલભાઈ, જે રીતનો આખો મામલો છે, આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તમારા દ્વારા ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું અને આજે એક પ્રેસ કોન્ફરન્સ પણ તમે કરી. તમારો આક્ષેપ સીધી રીતે એવો છે કે સત્તા પક્ષે ક્યાંક મતદાર યાદીની અંદર છેડછાડ કરી રહી છે અને ખાસ કરીને જે તમારા કમિટેડ વોટર્સ છે અથવા તો જે લાગી રહ્યું છે કે આ વોટર છે તે આમ આદમી પાર્ટીને મત દઈ શકે છે એવા લોકોના નામ એ હટાવી દેવામાં આવ્યા છે. મારે તો પહેલા સમજવું છે કે આ ફોર્મ નંબર 7 એ કઈ રીતની પ્રક્રિયા હોય છે જેથી કરીને દર્શકોને પણ સમજાય અને તમને કેમ એવી આશંકા છે એ તમે સમજાવો. સૌથી પહેલા તો ફોર્મ નંબર 7 છે ને એ ડિલિશનનું ફોર્મ છે. એ કોઈ પણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી રદ કરાવવાનું હોય તેમના માટેનું ફોર્મ છે. તો ફોર્મ નંબર 7 ચૂંટણી પંચ દ્વારા સિમ્પલ ફોર્મ આપવામાં આવ્યું છે જેમાં કોઈ પણ અરજદાર વ્યક્તિ પોતાનું નામ અને પોતાનો ચૂંટણી કાર્ડ નંબર અને મોબાઈલ નંબરથી એ ફોર્મ ભરી શકે છે અને એમાં કોઈ પણ અન્ય વ્યક્તિનું નામ રદ કરાવી શકે છે. કોઈ કુટુંબીજનો રદ કરાવી શકે છે અને અન્ય કોઈ પણ ત્રાહિત પક્ષકાર કે અન્ય વ્યક્તિ પણ એ ફોર્મ ભરી અને કોઈ પણ વ્યક્તિનું, માની લો કે મારે ભૂમિતભાઈનું નામ રદ કરાવવું છે તો હું અરજદાર બની જાઉં અને મારો મોબાઈલ નંબર આપી દઉં અને તમારા નામનું હું ચૂંટણી કાર્ડનો ઇપિક નંબર મતદાર યાદીમાંથી ગોતી અને લખી નાખું કે ભાઈ આ નામ છે એ રદ કરવા માટે વિનંતી, તો હું કરાવી શકું છું. તો કોઈ પણ વ્યક્તિ આ ફોર્મ કોઈ પણ વ્યક્તિનું ભરી શકે છે. તો ફોર્મ નંબર 7માં કોઈ પુરાવા એટલા માંગેલા નથી. કોઈ પણ પ્રકારના ખાલી ફોર્મ સાથે એકરારનામું જોડવાનું હોય છે અને એકરારનામું ખાલી સિગ્નેચર હોય અને એ સિગ્નેચર સાથે ફોર્મ સબમિટ કરી દેવામાં આવે તો એ કોઈ પણ વ્યક્તિનું નામ રદ કરી શકાય. આ ફોર્મ છે ને અમારી વિધાનસભા 68માં જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હતી ને ત્યારે સત્તા પક્ષના બધા જ કાર્યકર્તાઓને મિટિંગમાં કરી અને બોલાવવામાં આવે છે અને એવું સ્પષ્ટ કહેવામાં આવે છે કે આપણે જે વિરોધ પક્ષ છે અને એમાંય જે ખાસ આમ આદમી પાર્ટી છે એમના જે વોટર છે ને એને માર્ક કરવાના છે. બુથ વાઇઝ ટાસ્ક આપવામાં આવ્યો કાર્યકર્તાને. એટલે જે બુથના પ્રમુખ હોય એમને એક લિસ્ટ બનાવ્યું કે આટલા અમારા બુથમાં આમ આદમી પાર્ટીના ઘરો છે, વોટર છે. જેમ કે રાહુલભાઈ ભુવા છે તો એમના સગા સંબંધી હોય, એમના મિત્રો હોય, એ ટીક કરી એને નામ લખીને આપી દેવામાં આવ્યા. તો એ બુથ વાઇઝ વિધાનસભાના 10,000 જેટલા નામો એ એમની પાસે ગયા અને 10,000 વ્યક્તિઓના ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા. અને વિચાર કરો, રાજકોટમાં 15 થી 16 તારીખ સુધી માત્ર 45 થી 50 ફોર્મ 7 નંબરના ભરવામાં આવે છે અને એક જ દિવસમાં 18 તારીખે એ આંકડો 10,600 એક જ દિવસમાં
કલેક્ટરે પહોંચી જાય છે અને ફોર્મ ભરી નાખવામાં આવે છે. તો એક દિવસમાં 10,600 ફોર્મ કોઈ વ્યક્તિ કેવી રીતે ભરી શકે અને કોઈ વ્યક્તિ કઈ રીતે સામાન્ય વ્યક્તિ છે. હજી તો ભૂમિકભાઈ કે આ લોકોને ખબર પણ નથી, એમને જયારે મેસેજ આવશે ઇલેક્શન કમિશનનો કે તમારું ફોર્મ નંબર 7 ભરવામાં આવેલું છે અને આ ડિલિશન માટેની તમે અરજી કરેલી છે, ત્યારે એ લોકોને ખ્યાલ આવશે અને એનું નામ રદ થઈ જશે ચૂંટણી મતદાર યાદીમાંથી. તો આ એક પ્રકારનું ષડયંત્ર કહી શકાય અને એક પ્રકારની કહી શકાય ને ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય. જે પણ વ્યક્તિઓ આ ફોર્મ ભરી લિસ્ટ બનાવી અને પોતાના નામે અરજદાર બની રહ્યા છે અને અન્ય કોઈ પણ વ્યક્તિના નામ રદ કરી રહ્યા છે, તો એ ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એને કાયદાકીય સજા મળવી જોઈએ, એમની સમક્ષ FIR થવી જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે બીજી વખત આવી કોઈ પણ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે. એટલા માટે આજે અમે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને કલેક્ટરને લીગલ નોટિસ પણ કલેક્ટરને, ERO ને, AERO ને, BLO ને, સુપરવાઇઝરને અમે નોટિસ પણ પાર્ટી વતી પાઠવી છે. આપને કેમ એવું લાગી રહ્યું છે કે આ એક ષડયંત્ર છે? કારણ કે જો કોઈ વ્યક્તિના નામ ક્યાંક ડબલ પણ હોઈ શકે, કોઈનું મૃત્યુ પણ થયું હોય, એમનું નામ પણ હોઈ શકે, કોઈની ઉંમર ઓછી હોય અને નામ એડ થયું હોય, આવું પણ થઈ શકે. તો માત્ર તમને એવું જ કેમ લાગી રહ્યું છે કે આ સત્તા પક્ષનું ષડયંત્ર હોય? એક દિવસમાં 10,600 ફોર્મ આપવા, એક દિવસમાં, જયારે ખૂબ લાંબો સમય હતો આપણી પાસે, બરોબર, 20-25 દિવસ હતા, બરોબર, ત્યારે કોઈ ફોર્મ સબમિટ નથી કરતા. એક દિવસમાં 10,600 ફોર્મ આપવા, બરોબર, એ હેરાન કરે એવી વાત છે. બીજું, અમે આ બાબતે ગઈકાલે વિધાનસભા 68ના ERO ને મળ્યા ત્યારે એમની પાસે પણ જે જવાબ માંગ્યા ત્યારે એમને પણ કીધું કે હા કે ભાઈ આ રીતે થયું છે અને એમને એવું લાગ્યું કે આ ખોટું છે. એમને મૌખિક કીધું પણ ખરા અને એમને એવું કીધું છે કે બધા ફોર્મ વેરિફિકેશન પણ કરાવશું અને એક પણ ખોટો મતદાર રહીને ટૂંકમાં એક પણ સાચો મતદારનું નામ ડિલીટ ન થાય તો એનું ધ્યાન પણ રાખશું. એટલે જયારે અમે કલેક્ટરને મળીએ છીએ, ERO ને મળીએ છીએ, સુપરવાઇઝરને મળીએ છીએ, એમની બોડી લેંગ્વેજ ઉપર, એમની વાતચીત ઉપર તેમને સ્પષ્ટ લાગ્યું છે અને સ્પષ્ટ રીતે જે ફોર્મ ભરાણા છે ને ભૂમિકભાઈ, એ પણ કોમ્પ્યુટરાઇઝ નામ થઈને ફોર્મ ભરાણા છે. એ પણ એક જાણવા જેવી વસ્તુ છે કે સિસ્ટમમાંથી ફોર્મ ભરવામાં આવ્યા છે. BLO પાસે જે ફોર્મ જે જઈ રહ્યા છે કલેક્ટર પાસે, એમાં જે ડિલીટ કરવા વાળા વ્યક્તિનું નામ છે ને ટાઈપિંગ થયેલું છે. જયારે નામ ટાઈપ થયેલું હોય ને ત્યારે કોઈ બલ્ક રીતે ભરવામાં આવેલા હોય એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને અમને તો ખબર છે, ગ્રાઉન્ડ લેવલે અમે કામ કરીએ છીએ, અમે 2 વાગ્યા સુધી રાત્રે BLO ને મદદ કરી છે. એટલે લોકો જે નામ મંગાવતા હતા અને ઘણા બધા ભાજપના કાર્યકર્તાઓએ કીધું કે આવી રીતે થઈ રહ્યું છે, બરોબર, આ ખોટું થઈ રહ્યું છે. તમને જે રીતે તમે કહ્યું, જો કલેક્ટર તમારી પાસે પુરાવાઓ માગે અને એવું કહે, ધારો કે ભારતીય જનતા પાર્ટી એવું કહે કે આ પાયાવિહોણી વાત છે ને માત્ર રાજકીય ષડયંત્ર છે ને વિરોધી પાર્ટીને કઈ મુદ્દો નથી એટલા માટે આ મુદ્દો ઉછાવે છે, જો આવું તમારા ધારો કે ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવે તો તમને શું લાગી રહ્યું છે? શું આ પુરાવા થઈ શકે એવી વાત છે ખરા કે જેના કોઈ આધાર પુરાવા તમે રજૂ કરીને આને આપણે કાયદાકીય રીતે તમે પડકાર ફેંકી શકો? તો એ બાબતમાં આપનું શું માનવું છે? અમે ભૂમિભાઈ લીગલ નોટિસ જ આપી છે, કલેક્ટરને આપી છે, ERO ને આપી છે અને અમે કાયદાકીય સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારીમાં છીએ. અમે ખૂબ ભણેલા લોકો છીએ, બધું જાણી અભ્યાસ કરી અને કોઈ પણ મુદ્દાને લોકોની સમક્ષ રાખીએ છીએ. જે અરજદાર છે એ તો 7 નંબરના ફોર્મમાં ખોટી માહિતી પેલા તો આપી જ ન શકે, એકરારનામું એને કરવાનું હોય. અહીંયા 10,000 જેટલા ફોર્મ એક વિધાનસભામાં ભરાયેલા છે, તો ક્યાંક ને ક્યાંક એ કાર્યકર્તાઓને તો ખબર પણ નથી કે આમાં એને તો શું હોય, નેતાએ કહી દીધું એટલે કરી નાખ્યું. પણ હવે માની લો કે જે વ્યક્તિ અરજદાર બન્યા છે અને કોઈ અન્ય વ્યક્તિનું ડિલિશનનું ફોર્મ ભર્યું છે, એ પોતે અત્યારે ગુનેગાર થઈ જશે, એમની ઉપર FIR થશે અને અમે તો આ દિશામાં ખૂબ આગળ વધવાના છીએ અને એક વખત કાયદાકીય રીતે લડત લડવાના છીએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે રાત દિવસ મહેનત કરે છે, કાળી મજૂરી કરે છે, એમને ધક્કા ખાવા પોસાતા નથી. અત્યારે છે ને એક માનસિક ત્રાસ અધિકારીઓને, BLO ને આપવાની આ વાત છે. એક તો વિચારો કે SIR ની કામગીરીમાં કેટલા BLO થાક્યા છે, બરોબર, કન્ટિન્યુઅસ 3 મહિનાથી કામગીરી કરી રહ્યા છે, ઘરે ઘરે જઈને લોકોને નોટિસ આપવાની કે લોકોને SIR માં નામ ગોતવાનું અને એ ઉપરાંત હવે પાછું એને આ રદ કરવા માટે નોટિસ લોકોને ઘરે આપવા જવાની. જે વ્યક્તિનું ઓલરેડી SIR થઈ ચૂક્યું છે, જેમણે 2002 મતદાર યાદીમાં નામ શોધીને આપ્યું છે, જેમનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છપાઈ ચૂક્યું છે, એવા લોકો, એવા એક વિધાનસભામાં 10,000 લોકો ડિલીટ કરવાની અરજી, એટલે એ નોટિસ ફરીથી BLO ને મળશે બૂથ વાઇઝ અને ફરીથી એક બૂથમાં ભૂમિતભાઈ 200 અરજીઓ કરેલી છે.
એક બૂથમાંથી 200 વ્યક્તિઓની અરજી કઈ રીતે પોસિબલ થઈ શકે? તો 200 વ્યક્તિની ઘરે બીએલઓ જશે એટલે જે વ્યક્તિ છે તો અપશબ્દ જ બોલવાનો છે, એ તો ગાળો જ આપવાનો છે બીએલઓ ને કે બધું ડોક્યુમેન્ટ માંગ્યા એ આપ્યા, વિગતો માંગી એ આપી, અને હવે ફરીથી તમે રદ કરવાની નોટિસ આપો છો, તો એ તો માનસિક ત્રાસ બીએલઓ ને આપવામાં આવે છે. અને બીએલઓ આમાં થાકવાના છે, કંટાળવાના છે, અને અંતે તો હેરાન કરવાની વાત જ છે. ઓકે રાહુલભાઈ, શું આવનારા દિવસોની અંદર રાજકોટની અંદર આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને એ મતદારો સમક્ષ જશે ખરા કે જેમના નામ પણ કમી થયા છે, અથવા તો આવનારા દિવસોમાં જેમને ખબર પડવાની છે કે અમારા નામ કમી થઈ ગયા, શું એમના સુધી જઈને વાત પૂછશે ખરા? કે એ શું સર્વે કરશે ખરા કે ખરા અર્થમાં એ લોકોએ આ ફોર્મ ભર્યું છે કે પછી કોઈ રીતે કોઈ વ્યક્તિ દ્વારા, અન્ય વ્યક્તિ દ્વારા તેમની જાણ બહાર આ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે? ઉમિતભાઈ, 10,000 નામ રદ થયા છે, અને 10,000 નામ અમને તો ખબર જ છે, પ્રોપર ખબર છે કે ટીક માર્ક કરીને રદ કરવામાં આવ્યા છે, માર્ક કરીને રદ કરવામાં આવ્યા છે. નામ એ લોકોએ લિસ્ટ બનાવ્યું છે, લિસ્ટ ટાઈપ થયું અને ત્યાર પછી રદ કરવામાં આવ્યા છે. અને અમે એફઆઈઆર કરવાના છે, એ વ્યક્તિને સમજાવશું, જે વ્યક્તિનું નામ રદ થયું છે એમની ઘરે જાશું, કહેશું કે ભાઈ તમારું નામ એમને રદ કર્યું છે, તો જે અરજદાર છે એમની ઉપર એફઆઈઆર થવી જ જોઈએ, અને લોકોને સાથે રાખીને એમનું નામ ફરીથી જોડાવશું મતદાર યાદીમાં, એમને ત્યાં હાજર રાખશું. અને એસઆઈઆર માં અમે રાતે 2 વાગ્યા સુધી બીએલઓ ને મદદ કરી છે, તો કોઈ વ્યક્તિનું નામ રદ ન થાય એમના માટે કદાચ આખી રાત જાગવું પડે ને તો જાગીને કામ કરશું, અને એમના નામ રદ નહીં થવા દઈએ. અને સાચું કામ અમારે આ જ કરવાનું છે, લોકશાહીને બચાવવાનું છે, અમારું કામ જ આ છે. તો અમે તો 100% લોકોની સાથે રહેવાના છે, લોકોને સમજાવશું કે જો આપણે રજૂ નહીં થઈએ અથવા આપણે પુરાવા નહીં આપીએ તો ફરીથી આપણું નામ રદ થઈ જશે, અને આપણે વિરોધનો મત છે એ જ રદ કરવામાં આવે તો પછી ક્યાં ચૂંટણી કરવાની? બરોબર, કોઈ ચૂંટણી કરવાનો મતલબ જ ન રહે, એ લોકો જીતી જ જવાના છે. એ લોકોને સમજાવશું, વિનંતી સહ હાથ જોડીને વિનંતી કરશું, અને લોકોને ફરીથી ત્યાં લઈ જઈ અને એનું નામ બચે એનો પ્રયત્ન પણ કરશું. અને જેને ખોટું કામ કર્યું છે એમની ઉપર લીગલ કાર્યવાહી થાય, એફઆઈઆર થાય અને એમને સજા થાય, એવો પ્રયત્ન આમ આદમી પાર્ટી ચોક્કસ આ મુદ્દે કરવાની જ છે. તમને કેમ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને, જે રીતે તમે સીધો આક્ષેપ સત્તા પક્ષ સામે કરી રહ્યા છો, કે એમને આ વોટ કટ કરવાની, નામ કમી કરવાની જરૂર પડી રહી છે? શું તમને એવું લાગે છે કે કોર્પોરેશન ઇલેક્શન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓની અંદર એ આમ આદમી પાર્ટીનું એટલું પ્રભુત્વ વધી ગયું છે, અને હમણાં તાજેતરનો જે સર્વે આવ્યો કે જેની અંદર ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ 2nd રેન્ક પર અત્યારે વિરોધ પક્ષની અંદર મજબૂતાઈથી આગળ વધી રહી છે, આ બધું જોતા તમને એવું લાગે છે કે માત્ર ને માત્ર તમે પણ આંકડાઓ જોઈને આ વાત કરી રહ્યા છો? નહીં ભૂમિતભાઈ, અમારું આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ ખૂબ મહેનત કરી રહ્યું છે. અત્યારે તમારી અમારી સભાઓ જુઓ, ગોપાલભાઈની સભા હોય, ઈસુદાનભાઈની સભા હોય, હજારો લોકો કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રલોભન વગર, બરાબર, કોઈ બસની અમારે જરૂરિયાત નથી, લોકો સ્વયંભૂ આવી રહ્યા છે. અમારી આજે બૂથ વાઇઝ, પોલિંગ સ્ટેશન વાઇઝ ટીમો છે, અને જે લોકોની સમક્ષ જઈ અને લોકોને સમજાવી રહી છે કે ભાઈ હવે ખરા અર્થમાં આમ આદમી પાર્ટીની લોકોને જરૂરિયાત છે, લોકો માટે અમે કામ કરી રહ્યા છીએ. અને ત્યારે લોકોએ પણ મન બનાવી લીધું છે કે આ વખતે વિસાવદર વાળી કરવાની થાય છે, અને આ વખતે જે સાચા મુદ્દે આમ આદમી પાર્ટી જે લડી રહી છે, અમારા નેતા આજે જેલમાં છે, અને દરેક મુદ્દે પૂરી ફાઇટ આપી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના લોકો ઉપર, આમ આદમી પાર્ટીના નેતા ઉપર લોકોને વિશ્વાસ બેઠો છે, ભરોસો બેઠો છે, અને એ ભાજપ જોઈ ગયું છે કે આ ભરોસો, વિશ્વાસ હાર પાડી ગયા છે પોતાની, અને હાર એને દેખાય છે ને એટલે જ તો આવા ષડયંત્ર કરવા પડે, એટલે જ તો આવા કાવતરા કરવા પડે, અને કાવતરાથી એ લોકો જીતવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં એને કાવતરા કોઈ પણ પ્રકારના સફળ થવાના નથી. અમે ચોક્કસ મજબૂતાઈથી ગ્રાઉન્ડમાં છીએ અને દરેક મુદ્દે લડી લેવાના મૂડમાં છીએ, અને અમે કોંગ્રેસ નથી. હું સ્પષ્ટ આપને કહું છું કે દરેક મુદ્દાને ખાલી હા હો કરવા માટે અમે નથી આવ્યા. અમે તો સ્પષ્ટ રીતે લડાઈ આપીએ છીએ. અમે ક્યાંય કોઈ પણ પ્રકારના સેટિંગમાં કે બેઠકમાં બેસતા નથી, એટલે એમને પ્રશ્ન છે. અને હું આપને બહુ સ્પષ્ટ કહું છું, આજે વોટર છે ને એ સ્પેશિયલ આમ આદમી પાર્ટીના માર્ક કરવામાં આવ્યા છે, અને આમ આદમી પાર્ટીથી ભાજપ એટલી ડરી રહી છે કે આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં હાર પાડી ગઈ છે ને, એટલે આ બધું કરી રહી છે. પણ અમે નિશ્ચિત જનતાનો, લોકોનો અમને સાથ છે, અને આ વખતે એ રિઝલ્ટમાં દેખાવાનું છે. અને એક સર્વેમાં હમણાં આપને પણ ખ્યાલ છે કે આમ આદમી પાર્ટી બીજા નંબર ઉપર છે, અને આ વખતે કોર્પોરેશનના ઇલેક્શનમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ જીતવા તરફ જઈ રહી છે, અને અમે ચોક્કસ મહેનત કરી અને આવનારા સમયમાં ચૂંટણી જીતવાના પણ છીએ. ચોક્કસથી રાહુલભાઈ, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત આપે આખી સમજણ આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો ફરીથી આભાર. થેન્ક યુ.
તો આ હતા આમ આદમી પાર્ટીના રાજકોટના નેતા રાહુલ બુવા કે જેમને પોતાના વિધાનસભા વિસ્તારની અંદર 68 વિધાનસભા વિસ્તારની અંદર જે રાજકોટની અંદર સ્થિતિ થઈ છે અને કહેવાય કે અચાનકથી 10,000 જેટલા ફોર્મ એ વિધાનસભા બેઠકની અંદર 10,600 જેટલા ફોર્મ એ એક જ દિવસની અંદર નામ કમી કરવા માટે આવી જતા હોય આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે ને તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ સીધું ષડયંત્ર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એટલા માટે એવા જ નામો કમી કરવાની અરજી કરી દેવામાં આવી છે. ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યું છે કે જે વોટર્સ કમિટેડ ટુ આમ આદમી પાર્ટી હતા અથવા તો આવનારી ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીનો જે વોટ હતો તેવા જ લોકોના નામ કમી કરી દેવામાં આવ્યા છે. તેના માટે અરજી કરવામાં આવી છે. આ પ્રકારની જે આક્ષેપ સાથે તેમના દ્વારા વાત છે તે કરવામાં આવી રહી છે અને કલેક્ટર સાથે તેમને વાત પણ કરી, કલેક્ટરને રજૂઆત પણ કરી છે અને આ મામલે જે કોઈ કસૂરવાર હોય તેમના વિરુદ્ધ કાયદાકીય એક્શન્સ લેવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે અને તટસ્થ તપાસ થાય પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. જો કે આ બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આ જ મુદ્દાને લઈને આક્રમકતા સાથે એ ગુજરાતની અંદર મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે અને સાથે તેમના દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ અમદાવાદની અંદર કરવામાં આવી પ્રદેશ કાર્યાલય ખાતે અને તેમના પણ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ અમારા વોટર્સ છે એ વિરોધના જેટલા પણ મતો છે ભારતીય જનતા પાર્ટીથી વિરુદ્ધના એ બધા જ વોટને કટ કરવા માટેનું એક ષડયંત્ર એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારનો આક્ષેપ છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે. ખેર, આપને શું લાગી રહ્યું છે? શું ખરા અર્થમાં આ પ્રકારની પરિસ્થિતિ એ ગુજરાતની અંદર બની રહી છે કે કેમ? શું વિરોધીઓના મતને કાપવા માટે આ પ્રકારનું ષડયંત્ર થઈ શકે કે કેમ? આપને શું લાગી રહ્યું છે? કમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.